હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 સાયન્સ જે બોર્ડનું પેપર છે ફિઝિક્સ તેનો પાર્ટ એ જોવાના છીએ. તો પહેલો ક્વેશ્ચન છે, પાસ પાસે રહેલ ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હર્ટ્ઝ છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 નો છે તો અન્ય ગૂંચળામાં પ્રેરિત EMF ખાલી જગ્યા વોલ્ટ છે. તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, જડી રાખેલા 10 સેન્ટીમીટર લંબાઈના બે કાયમી ચુંબકના ઉત્તર અને દક્ષિણ ધ્રુવ વચ્ચેના ચુંબકીય ક્ષેત્રમાં એક આર ત્રિજ્યાના બંધ ગાળાને સ્થિર રાખેલ છે. તો બંધ ગાળામાં પ્રેરિત EMF ખાલી જગ્યા વોલ્ટ થશે. તો અહીં આન્સર આવશે ડી 0. ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન છે, અતિ લાંબા પ્રવાહધારી સોલેનોઇડના અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર 2 × 10⁻⁴ T છે. તો તેમાં એકદમ કદ ડી સંગ્રહની ચુંબકીય ઉર્જા ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ ચોથો ક્વેશ્ચન છે, માત્ર ઇન્ડક્ટર ધરાવતા એસી પરિપથમાં આઈ એ વી કરતાં ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે એ. કડામાં π/2 જેટલો પાછળ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે, 220 વોલ્ટ સપ્લાય માટે એક વિદ્યુત બલ્બ 100 વોલ્ટનું રેટિંગ ધરાવે છે. તો બલ્બનો અવરોધ ખાલી જગ્યા ઓમ છે. તો આની અંદર આન્સર આવશે બી 484 ઓમ. રેડિયો તરંગો. ત્યારબાદ પ્રશ્ન નંબર 6 છે, ટેલિવિઝનના સંદેશા વ્યવહાર તંત્રમાં કયા તરંગનો ઉપયોગ થાય છે. તો અહીં આન્સર આવશે બી રેડિયો તરંગો. ત્યારબાદ પ્રશ્ન નંબર 7 છે, એક રેડિયો 7.5 મેગાહર્ટ્ઝથી 12 મેગાહર્ટ્ઝની વચ્ચે રેડિયો સ્ટેશનને ટ્યુન સુમેળ કરી શકે છે. આને અનુરૂપ તરંગ લંબાઈનો ગાળો કેટલો હશે. તો અહીં આન્સર આવશે બી 25 મીટરથી 40 મીટર. ત્યારબાદ પ્રશ્ન 8 છે, પ્રકાશનું કિરણ N2 વક્રી ભવનાંકવાળા ઘટ માધ્યમમાંથી વક્રી ભવનાંકવાળા પાતળા માધ્યમમાં જાય છે ત્યારે નીચેનામાંથી કયું સાચું છે. I એ આપાત કોણ અને R એ વક્રીભૂત કોણ છે. તો અહીં આન્સર આવશે બી. પ્રશ્ન નંબર 9 છે, એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 132 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 6 સેન્ટીમીટર છે. ટેલિસ્કોપની મોટવ શક્તિ કેટલી છે. તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 10 છે, યંગના બે સ્લિટના પ્રયોગમાં બે સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર અને પડ 2.5 મીટર દૂર મૂકેલો છે. તો મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને બીજી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું માપવામાં આવે છે. તો પ્રયોગમાં વપરાયેલી પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે. તો અહીં આન્સર આવશે 672 નેનોમીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 11 છે, પોલેરોઇડ પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરતાં નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતાં ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે સી અડધી હોય છે. ત્યારબાદ પ્રશ્ન 12 છે, નીચેનામાંથી કઈ ઘટના પ્રકાશના તરંગવાદ દ્વારા સમજાવી શકાતી નહીં. તો અહીં આન્સર આવશે ફોટો ઇલેક્ટ્રિક અસર. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 છે, સીઝિયમનું કાર્ય વિધેય 2.14 ઇલેક્ટ્રોવોલ્ટ છે. તો સીઝિયમની થ્રેશોલ્ડ કટ આવૃત્તિ કેટલી થઈ છે. તો અહીં આન્સર આવશે ડી 5.16 × 10⁻14 હર્ટ્ઝ.
ત્યારબાદ પ્રશ્ન નંબર 14 છે, એક પ્રયોગમાં ફોટોઇલેક્ટ્રિક કટ ઓફ વોલ્ટેજ 2V છે, તો ઉત્સર્જાયેલા ફોટોઇલેક્ટ્રિકની મહત્તમ ગતિ ઉર્જા કેટલી છે? તો અહીં આન્સર આવશે બી, 3.2 × 10⁻⁹ જૂલ 19 જૂલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 15 છે, નીચેનામાંથી કઈ શરતનું પાલન થાય છે ત્યારે ધાતુમાં ફોટોઇલેક્ટ્રિક અસર જોવા મળે છે? તો અહીં આન્સર આવશે બી, આપાત પ્રકાશની આવૃત્તિ V એ ધાતુની થ્રેશોલ્ડ આવૃત્તિ V0 કરતાં વધુ હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 16 છે, લેઝર વડે 6 × 1014 હર્ટ્ઝની આવૃત્તિનો એક રંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. ઉત્સર્જાયેલા પાવર 2 × 10⁻³ વોલ્ટ છે, તો ઉર્જા સ્ત્રોત દ્વારા સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન ઉર્જા ઉત્સર્જાતા હશે? તો અહીં આન્સર આવશે ડી, 5 × 10⁻15. પ્રશ્ન નંબર 17 છે, ગેઇગર માસ્ટરના પ્રયોગમાં પાતળા સુવર્ણ વરખ પર આપાત આલ્ફા કણોમાંથી લગભગ કેટલા ટકા આલ્ફા કણોનું 1 અંશ કરતાં વધારે કોણે પ્રકીર્ણ થાય છે? તો અહીં આન્સર આવશે ડી, 0.14%. ત્યારબાદ પ્રશ્ન નંબર 18 છે, હાઇડ્રોજન પરમાણુની ત્રીજી અને બીજી કક્ષાઓની ત્રિજ્યાનો ગુણોત્તર ખાલી જગ્યા છે, તો અહીં આન્સર આવશે ડી, 9/4. ત્યારબાદ પ્રશ્ન નંબર 19 છે, હાઇડ્રોજન પરમાણુની પ્રથમ ઉત્તેજિત અવસ્થામાં રહેલા ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા ખાલી જગ્યા ઇલેક્ટ્રોન વોટ છે? તો અહીં આન્સર આવશે સી, -6.8. ત્યારબાદ પ્રશ્ન નંબર 20 છે, એક પરમાણુમાં 2.3 ઇલેક્ટ્રોન વોલ્ટ તફાવત બે ઉર્જા સ્તરોને જુદા પાડે છે. જ્યારે પરમાણુ ઉચ્ચ સ્તરમાંથી નિમ્ન સ્તર પર સંક્રાંતિ કરે ત્યારે ઉત્સર્જિત વિકિરણની આવૃત્તિ કેટલી થશે? તો અહીં આન્સર આવશે સી, 5.6 × 10⁻14 હર્ટ્ઝ. ત્યારબાદ પ્રશ્ન નંબર 21 છે, ક્લોરીનને 34.98 અને 36.98 દળના બે સમસ્થાનિકો છે. આ સમસ્થાનિકોનું સાપેક્ષ પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા અને ખાલી જગ્યા ટકા છે. તો ક્લોરીનનો પરમાણુ સરેરાશ દળ 35.47 છે, તો અહીં આન્સર આવશે ડી, 74.4 24.6. ત્યારબાદ પ્રશ્ન નંબર 22 છે, નીચેના ન્યુક્લિયર વિખંડનની પ્રક્રિયા પૂર્ણ કરો, તો અહીં આન્સર આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 છે, તો અહીં આન્સર આવશે સમદળીય. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 છે, ન્યુક્લિયસની ઘનતા પરમાણુ ક્રમાંક ગણાંક એ વધે છે તેમ ખાલી જગ્યા અચળ રહે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 નો આન્સર આવશે 1.23. ત્યારબાદ પ્રશ્ન નંબર 26 છે, જ્યારે પીએન જંક્શનને ફોરવર્ડ બાયસમાં આપવામાં આવે છે ત્યારે પોટેશિયમ બેરિયરની ઊંચાઈ ઘટે છે. આથી આન્સર આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 છે, કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ દરેકને 4 વેલેન્સ ઇલેક્ટ્રોન હોય છે. તેમને અનુક્રમે EgC, EgSi અને EgG જેટલા ઉર્જા બેન્ડ ગેપ વડે છૂટા પડતા વેલેન્સ અને કન્ડક્શન બેન્ડ વડે દર્શાવવામાં આવે છે. તો નીચેનામાંથી કયું વિધાન શક્ય છે? તો અહીં આન્સર આવશે સી. ત્યારબાદ પ્રશ્ન નંબર 28 છે, ધાતુની અવરોધકતાનો વિસ્તાર લગભગ ખાલી જગ્યા છે, તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 29 છે, ઓરડાના તાપમાને શુદ્ધ સિલિકોન Si માટે પ્રતિબંધિત પરમાંથી ઇલેક્ટ્રોનનો કૂદકો મારવા માટે જરૂરી ઉર્જા લગભગ ખાલી જગ્યા છે, તો અહીં આન્સર આવશે એ, 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 30 છે, ધારો કે શુદ્ધ Si સ્ફટિકમાં 5 × 10⁻28 પરમાણુ મીટર-3 છે, તો તેને 1 ppm ઘનતા સાથે As વડે ડોપ કરવામાં આવે તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને ઘનતા ખાલી જગ્યા થાય છે.
તો અહીં આન્સર આવશે ડી 5 × 10⁻22 મીટર -3. ત્યારબાદ પ્રશ્ન નંબર 32 છે એક સમાન વિદ્યુત ક્ષેત્ર. ત્યારબાદ પ્રશ્ન નંબર 31 છે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ n/c ના ઉધ્વ દિશાના નિયમન વિદ્યુત ક્ષેત્રમાં 2 સેન્ટીમીટર જેટલા અંતરનું પતન પામે તો ઇલેક્ટ્રોનનો પ્રવેગ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. તો અહીં આન્સર આવશે એ 3.51 × 10⁻15. પ્રશ્ન નંબર 32 નો આન્સર આવશે 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 33 છે જ્યારે વિદ્યુત ડાયપોલના વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P એ અસમાન વિદ્યુત ક્ષેત્ર E. અહીં આન્સર આવશે સી. ડાયપોલ પર વધતા ક્ષેત્રની દિશામાં બળ લાગે છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 છે સમઘનની કોઈ એક સપાટીના મધ્ય બિંદુ પર ક્યુ વિદ્યુતભારને મૂકવામાં આવે છે તો સમઘનને સાથે સાંકળવું વિદ્યુત ફ્લક્સ છે. તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 35 છે 0.4 મ્યુમ સી વિદ્યુતભાર ધરાવતા એક નાના ગોળા પર બીજા -0.8 મ્યુમ સી વિદ્યુતભાર ધરાવતા નાના ગોળા વડે હવામાં લાગતો સ્થિર વિદ્યુત બળ 0.2 ન્યૂટન છે. તો બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર કેટલું હશે? તો અહીં આન્સર આવશે સી 0.12 મીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 36 છે જો કોઈ પદાર્થ N1 પ્રોટોન અને N2 ઇલેક્ટ્રોન ધરાવતો હોય તો પદાર્થ પર વિદ્યુતભારનો કુલ જથ્થો ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે એ. ત્યારબાદ પ્રશ્ન નંબર 37 છે કેપેસિટન્સનું પારિમાણિક સૂત્ર નીચેમાંથી કયું છે? તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 38 છે કોઈ સુવાહક પર વિદ્યુતભાર મૂકતા સ્થાયી સ્થિતિમાં નીચેનામાંથી કઈ બાબત સાચી નહીં? તો અહીં આન્સર આવશે ડી. સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત સ્થિતિમાન 0 હોય છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 39 છે 4 × 10⁻7 સી વિદ્યુતભારથી 9 સેન્ટીમીટર દૂર આવેલા બિંદુએ સ્થિતિમાન કેટલું થાય છે? તો અહીં આન્સર આવશે એ 4 × 10⁴ વોલ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 40 છે 900 pfના એક કેપેસિટરને 100 વોલ્ટની બેટરી વડે વિદ્યુત ભારિત કરાય તો હવે કેપેસિટરનું બેટરીથી જોડાણ દૂર કરી બીજા 900 pfના વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે જોડવામાં આવે છે તો આ પ્રક્રિયામાં કેટલી ઉર્જા ગુમાવાશે? તો અહીં આન્સર આવશે એ 2.25 × 10⁻6 જૂલ. ત્યારબાદ પ્રશ્ન નંબર 41 છે 2 μF 3 μF અને 4 μF કેપેસિટરના 3 કેપેસિટરોને સમાંતર જોડેલ તો સંયોજકનું કુલ કેપેસિટન્સ કેટલું થાય છે? તો અહીં આન્સર આવશે સી 9 μF. પ્રશ્ન નંબર 42 છે નીચેનામાંથી કોની અવરોધકતા તાપમાનના વધારા સાથે ઘટી જાય છે? તો અહીં આન્સર આવશે અર્ધવાહકો. ત્યારબાદ પ્રશ્ન નંબર 43નો આન્સર આવશે એ 3 વોલ્ટ. ત્યારબાદ પ્રશ્ન નંબર 43 છે 10 વોલ્ટ જેટલું EMF અને 3 ઓહ્મ જેટલો આંતરિક અવરોધ ધરાવતી બેટરીને 17 ઓહ્મના અવરોધ સાથે જોડવામાં આવે છે તો પરિપથમાં પ્રવાહ ખાલી જગ્યા થાય છે. તો અહીં આન્સર આવશે એ 0.5 એમ્પિયર. પ્રશ્ન નંબર 44 એક તારને ખેંચીને તેની લંબાઈમાં 100% વધારો કરતાં તેના અવરોધમાં થતો વધારો ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે 300%. ત્યારબાદ પ્રશ્ન નંબર 45 છે અતિ લાંબા I પ્રવાહ ધારિત તારની અક્ષ પર કોઈ બિંદુએ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ખાલી જગ્યા છે. તો અહીં આન્સર આવશે ડી 0. ત્યારબાદ પ્રશ્ન નંબર 46 છે
ચલિત ગૂંચળાવાળા ગેલ્વેનોમીટરની પ્રવાહની સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર કઈ ભૌતિક રાશિ મળે છે? તો અહીં આન્સર આવશે સી, અવરોધ. ત્યારબાદ પ્રશ્ન નંબર 47 છે. એક ઇલેક્ટ્રોન 6 × 10⁻⁴ ટીના નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ક્ષેત્ર સાથે 60 ડિગ્રીના કોણે 3 × 10⁻⁷ મીટર પ્રતિ સેકન્ડના વેગથી દાખલ થાય છે. તો તેના હેલિકલ ગતિ પથનો પેચ કેટલો થશે? તો અહીં આન્સર આવશે બી. ત્યારબાદ પ્રશ્ન નંબર 48 છે. 4 સેન્ટીમીટર અંતરે બે લાંબા સીધા અને સમાંતર તાર એ અને બીમાંથી 8 એમ્પિયર અને 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ એટલે કે સમાન દિશામાં વહે છે. તો તાર એના 20 સેન્ટીમીટર લંબાઈનો વિભાગ પર લાગતું બળ કેટલું થાય છે? તો અહીં આન્સર આવશે બી, 4 × 10⁻⁵ ન્યૂટન. ત્યારબાદ પ્રશ્ન નંબર 49 છે. ફેરોમેગ્નેટિક પદાર્થની પરમિએબિલિટી મ્યુમ અને શૂન્ય અવકાશની પરમિએબિલિટી મ્યુમ 0 વચ્ચેનો સંબંધ કયો સાચો છે? તો અહીં આન્સર આવશે સી. ત્યારબાદ છેલ્લો પ્રશ્ન છે. આત્મપ્રેરકત્વનો કયો એકમ ખોટો છે? તો અહીં આન્સર આવશે ડી. ત્યારબાદ પાર્ટ બી છે, તેના પ્રશ્ન પણ જોઈ લેજો. કેટલા સાચા પડ્યા છે તે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને કેટલા માર્ક આવ્યા છે તે પણ.